તો ભર ઉનાળે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોનો પાક હતો ન હતો કરી નાખ્યો છે। મોત સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોની માંગ હતી કે સરકાર સર્વે શરૂ કરે અને સહાય આપે। હવે ભાવનગરમાં સર્વે તો શરૂ થઈ ગયો છે, પરંતુ સહાય ક્યારે મળશે તેની ચિંતામાં ખેડૂતો મુકાઈ ગયા છે। ત્યારે માવઠાના માર બાદ શરૂ થયેલા સર્વેમાં ખેડૂતોને કેટલી મળશે સહાય, જોઈશું આ અહેવાલમાં। ભર ઉનાળે આવી આસમાની આફત। ખેડૂતોના પાકનો થયો સત્યાનાશ। રાતા પાણીએ રડવા મજબૂર બન્યો ખેડૂત। હવે સરકારે શરૂ કર્યો નુકસાનીનો સર્વે। ભાવનગર સહિત ગુજરાતભરમાં આવેલા બેમોસમ માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। વાતાવરણ એવું તો બદલાયું કે મે મહિનામાં અષાઢ જેવો વરસાદ વરસ્યો। સતત 5 થી 6 દિવસ સુધી વરસેલા અતિભારે વરસાદ અને મિની વાવાઝોડાના તોફાની પવનોના કારણે ખેડૂતોનો પાક જાણે હતો ન હતો થઈ ગયો। ભાવનગર જિલ્લાના 10 તાલુકા પૈકી મોટાભાગના તાલુકાઓમાં અતિભારે વરસાદ વરસ્યો છે। કરા સાથે આવેલા વરસાદના કારણે ડુંગળી, તલ, બાજરી સહિતના પાકને નુકસાન થયું। તો તોફાની પવનો ફૂંકાતા બાગાયતી પાક જેવા કેરી, કેળા, ચીકુ અને લીંબુના પાકનો સત્યાનાશ બોલાઈ ગયો। ભારે પવનના કારણે કેરીના આંબાના મોર ખરી પડ્યા, તો કેળના આખા છોડ ઉખડીને ધરાશાયી થતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો। અમારી વાડીમાં ચીકુ, પછી પોપૈયા, કેરી એ બધું આ વરસાદને લીધે નુકસાન થયેલું છે। અને એ બધું વધારે પડતું વાવાઝોડાને લીધે પેલા ફાલ આવ્યો, એ બધો ખરી ગયેલો છે। પછી વાવાઝોડાને લીધે બધું ખરી ગયું, નુકસાન થયું। આ વર્ષે જે કમોસમી વરસાદ થયો છે એના લીધે જે અમારી વાડીની અંદર કેરીની અંદર ખાસ કરીને આંબામાં ખૂબ નુકસાન થયું છે। અને એમાં કહેવાય છે કે 50% થી પણ વધારે એ અમારે નુકસાન થયું છે। એમાં કેરીઓ ખરી ગઈ છે, આંબાની ડાળીઓ ભાંગી ગઈ છે। અને આજે સરકાર દ્વારા અમારી વાડીને સર્વે કરે એવી અમારી ઈચ્છા હતી। વણનોતરેલી આસમાની આફત વરસ્યા બાદ જગતના તાતની સરકાર પાસે માંગ હતી કે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને પાક નુકસાની સામે વળતર આપવામાં આવે। ત્યારે ખેડૂતોની માંગને ધ્યાને લઈને ભાવનગર જિલ્લામાં પાક નુકસાની અંગે સર્વે કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 10 તાલુકાઓમાં 80 જેટલી ટીમો ખેતરે ફરીને ખેડૂતોને કેટલું નુકસાન થયું તેનો અંદાજ મેળવી રહી છે। જે માવઠું પડ્યું છે એના કારણે તાલુકાઓમાં કેટલીક જગ્યાએ જે ઊભો પાક હતો, ઊભા પાકમાં નુકસાનીની ફરિયાદના કારણે સ્થાનિક તંત્રને આપણે તાલુકા વિકાસ અધિકારીશ્રીને સૂચના આપી છે કે સ્થાનિક કક્ષાએ ટીમની રચના કરીને ડિટેલ સર્વે કરાવે। અને ડિટેલ સર્વેની કામગીરી અત્યારે ચાલુ છે। અને મુખ્ય પાકોમાં વાત કરીએ તો બાજરી છે, ડુંગળી છે અને તલ છે, જે ફિલ્ડ પાક છે કે જેમાં નુકસાનીના સમાચાર હતા અને એનો સર્વેની કામગીરી ચાલુ છે। વળતરની માંગ કરવામાં આવી હતી ત્યારે હાલ જે સર્વેની જે ટીમો છે તે હાલ કામગીરી છે એ બજાવી રહી છે, કારણ કે ખેડૂતો દ્વારા જે વળતરની માંગ કરવામાં આવી ત્યારે હાલ સર્વે હાથ ધરાયો છે। આપ જોઈ શકો છો કે સર્વે છે એ ખેડૂતો સાથે મળી પાક નુકસાન અંગે જે કામગીરી છે એ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાની અંદર કુલ 80 જેટલી ટીમો બનાવી 10 તાલુકામાં સર્વેની કામગીરી છે એ હાલ ચાલી રહી છે। આજે સર્વેની કામગીરી પૂરી થયા બાદ જે આંકડા જાહેર થશે અને એ બાદ જે નક્કી થયા મુજબ સરકાર છે એ વળતરની રકમ છે એ ખેડૂતોને ચૂકવશે। ખેડૂતોની સર્વેની માંગને લઈને તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ